જો તમે ગુજરાત બહારથી આવો છો અને ગિફ્ટ સિટીની મુલાકાત લઈ રહ્યા છો તો તમારા માટે એક મોટા સમાચાર આવ્યા છે। ગુજરાતના આર્થિક કેન્દ્ર ગણાતા ગિફ્ટ સિટીને વૈશ્વિક સ્તરે વધુ આકર્ષક બનાવવા માટે રાજ્ય સરકારે દારૂબંધીના નિયમોમાં મોટી રાહત આપતું નોટિફિકેશન જાહેર કર્યું છે। આ નવા નિયમો પ્રમાણે હવે ગિફ્ટ સિટીની મુલાકાત લેતા પ્રવાસીઓ અને બહારના નાગરિકોને દારૂના સેવન માટે પરમિટ લેવાની જટિલ પ્રક્રિયામાંથી મુક્તિ આપવામાં આવી છે। ગઈકાલે જાહેર થયેલા નોટિફિકેશન પ્રમાણે ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન સુવિધાને વધુ સરળ બનાવવા માટે મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે। ગુજરાત બહારથી આવતા અને વિદેશી નાગરિકોએ હવે દારૂ પીવા માટે કોઈ ખાસ પરમિટ લેવાની કોઈ જરૂર નથી। મુલાકાતીઓ હવે માત્ર પોતાનો આઈડેન્ટિટી કાર્ડ બતાવીને ગિફ્ટ સિટીની અધિકૃત હોટેલ કે ક્લબમાં દારૂનું સેવન કરી શકશે। વિદેશી નાગરિકો માટે પણ હવે પ્રક્રિયા સાવ સરળ બનાવી દેવાઈ છે, જેથી આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને પ્રવાસીઓને કોઈ અગવડ ન પડે। સરકારે નિયમોમાં છૂટછાટની સાથે સાથે કેટલીક શરતો પણ રાખી છે, જે મુજબ કોઈ પણ વ્યક્તિ ગિફ્ટ સિટીમાંથી દારૂની બોટલ કે જથ્થો ગિફ્ટ સિટીની બહાર નહીં લઈ જઈ શકે। તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ।